ભૂતપૂર્વ મહાનાટિકા આપની સમક્ષ રજૂ કરીએ છીએ ટુ ફ્રેન્ડ્સ ટ્રુ ફ્રેન્ડ્સ, એ થ્રિલર સ્ટોરી ઓફ કોલેજિયન યંગસ્ટર દિવ્યાશીષ યુવા હૃદય સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમરત્ન સુરેશ્વરજી મહારાજા, પ્રેરણાદાતા યુવા હૃદય સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમરત્ન સુરેશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી યુગરત્ન મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી યશોજય રત્ન મહારાજ સાહેબ, નાટ્ય રૂપાંતર વિનોદભાઈ શાહ, દિગ્દર્શન હિમસેતુ સંજય પટેલ. રજૂ કરીએ છીએ ટુ ફ્રેન્ડ્સ ટ્રુ ફ્રેન્ડ્સ. આ સંસાર આપણાથી જ છે. સંસારને જેટલો ભોગવાય તેટલો ભોગવી લો, બાકી આપણા ઘરમાં તો આપણો જ ભોગ લેવાતો હોય છે. પ્રણામ માતા પિતા. કહો તો મોમ એન્ડ ડેડ છે, પણ મોમ એટલે મમ્મી, મમતાનું મમ્મી, અને ડેડ ઇઝ ડેડ તો કેવી રીતે કહું? પણ કમસે કમ પોતાના સંતાન માટે ઇમોશન્સ તો જીવંત હોવા જોઈએ ને. તમે પૂજા કરી આવ્યા? હા બેટા, તારા છાપ થઈ ગયા? હા, મળ્યો એટલો સંભાવ મેળવ્યો. હેલો બિઝી પર્સન્સ, રેડી ટુ ગો? હા, આજે રસોઈ નથી થઈ. તારા ટેબલ પર પૈસા મૂક્યા છે, બહાર જમી લેજે. મને એમ હતું કે તું મારી સાથે જમીશ. તું હવે નાની કીકલી નથી, જાતે બધું કરતા શીખ. મારે કીકી પાર્ટીમાં જવાનું મોડું થાય છે. ડેડ, ડેડ તમે તો મારી સાથે. તને ખબર છે ને, મારે દરરોજ સવારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ હોય છે. મમ્મી, રસોઈ લગભગ તૈયાર છે. સરસ, ચાલ હવે સાથે જમી લઈએ. યાદ રાખજે, પહેલો કોળિયો તારે મારા હાથનો ખાવાનો છે. તેરી કસમ, હું શાદી માટે અક્કડી રાજી છું. તને તારા વાયદા તો યાદ છે ને? પ્રોમિસ, હું દરેક વાયદા નિભાવીશ. તારા કહેવાથી મેં નોનવેજ બિલકુલ છોડી દીધું છે. મિત્રો સાથે પણ નથી ખાતો. અને મારા ઘરમાં આવ્યા પછી તું તારો ધર્મ પૂરેપૂરો નિભાવી શકીશ. મારી મમ્મીએ પણ આની હા જ કહી છે. તો બસ, આપણે બહુ જલ્દી લગ્ન કરી લઈશું. આપકા હુકુમ સર આંખો પર. पास रह के भी थी दूरी, जाने कैसी थी मजबूरी, वक्त वो भी अजीब था जब तू मेरे करीब था, खो गई तू हर किस जहां में, मैं हूँ देख तो. મેં જે કાંઈ સાંભળ્યું તે સાચું છે? આખો સમાજ આ જાણે છે અવિનાશ. બસ આપણે જ જાણવાનું બાકી હતું. મોક્ષાએ જૈનાને જણાવ્યું અને જૈનાએ મને. મોક્ષાએ ડોલીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ આપણી પનોતી પુત્રી જો આપણું જ નથી સાંભળતી તો એનું શું સાંભળવાની હતી? આખા સમાજમાં આપણી આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. હા અવિનાશ, આપણા ઘરનો આ કિંમતી હીરો આપણા માટે શાપિત સાબિત થયો છે. આ ઘરમાં શું ઓછું પડ્યું તને? તે માંગ્યું તે તને મળ્યું, માંગ્યું તેથી વધારે મળ્યું. શું માંગ્યું તે મળ્યું? મેં માં માંગી, મને માં મળી. મેં બાપ માંગ્યો હતો, મળ્યો. મેં પ્રેમ માંગ્યો, મને માત્ર ને માત્ર પૈસા મળ્યા છે. મેં અહીં દિવાલો પર માથા પછાડ્યા કે મને અહીંયા એક સારું ઘર મળે. મને મળ્યું તો સોનાનું પિંજરું મળ્યું, અને સમીરના ઘરમાં અહીં મમ્મી ના મળી, તઈ મમ્મી જરૂર મળી. આપણા લાડમાં છકી ગયેલી આ લાડલીને એના રૂમમાં બંધ કર. હવે તે આ ઘરમાંથી ત્યારે જ નીકળશે જ્યારે તેની વિદાયની ઘડી આવશે. એનો મોબાઈલ પણ લઈ લે અને સ્વિચ ઓફ કરી દે. અવિનાશ, ડોલી ભાગી ગઈ. આપણી દીકરી ભાગી ગઈ. અલવિદા, મને શોધશો નહીં. મેં મારા સુખને શોધી લીધું છે. આપણી વચ્ચે અત્યાર સુધી માત્ર નામના સંબંધો હતા. મેં એ નામ ભૂસી નાખ્યું, તમે પણ ભૂસી નાખ્યું. તમે લોકોએ મને જન્મ આપ્યો હતો તે બદલ આભાર. હવે મારું જીવન હું પોતે જ જીવી લઈશ. આપણી દીકરીએ લગ્ન કરી લીધા? હે, આપણા ઘરને આપણી આબરૂ અલવિદા કહી ગઈ. હે પ્રભુ, આ જગતમાં હજુય હું શા માટે જીવી રહ્યો છું? શા માટે? શા માટે? શા માટે? અવિનાશ, અવિનાશ, આ શું થઈ રહ્યું છે તમને? અવિનાશ, 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 અવિનાશ.
પરમાહો જૈનો ધર્મોસ્તુ મંગલમ ને મારા હાથે હો જગમાં જૈનમ જયતી શાસનમ. એ મોક્ષા, તું આવી ગઈ? પ્રણામ મમ્મી. પ્રણામ બેટા. પ્રણામ દીદીબેન. પ્રણામ. આ તમારા માટે છે મમ્મી. અરે પણ આની શી જરૂર હતી? ભેટ પાછી લઈ લે મોક્ષા. તારી સાસુ તો ત્યાગની મૂર્તિ છે, એને વળી ભેટ સોગાદનો શું મોહ? મેં તો બોલતા જ નહીં. દીક્ષા લેવી છે, દીક્ષા લેવી છે એમ છાસ વારે કહેતા રહો છો અને રોજ સવારે ઉઠીને ચાલુ કરી દો છો કે મારું આ ક્યાં છે, મારું પેલું ક્યાં છે અને ઘરના બધા ક્યાં ખોવાઈ ગયા છે. પોતાનાથી શેક્યો પાપડ તો ભગાતો નથી અને મહેણા મારા ત્યાગના મારો છો. અને આ તમારા માટે છે દીદીબેન. તો તમને હું યાદ રહી ખરી? એ તને ભૂલશે તો તારા મહેણા ટોણા કોણ યાદ રાખશે? પપ્પા, તમે મારા પપ્પા છો કે મોક્ષા ભાભીના? બાપ તો બેશક તારો જ, પણ મોક્ષા તો આ બાપના હૈયાનો હાર. સાડી તો સરસ છે હો, રેશમનો કોટ છે, સાથે મેચિંગનો બ્લાઉઝ પીસ પણ છે. પણ શું મમ્મી? તૈયાર બ્લાઉઝ હોત તો કેટલું સારું. કાલે શીતચક્રની પૂજામાં તો હું આ જ સાડી પહેરીને ઊભી રહી. મારી બહુ ખુશ્બુ વવરાણી ઓછી અને મહારાણી વધુ છે. જો સુષ્મા, કોઈ બહુ ઘરમાં મહારાણી બનવા માટે પગ નથી મૂકતી. તે તો નવા પરિવાર સાથે પ્રેમના સંબંધ બાંધવા માટે આવે છે. હા, પણ તમે તેની સાથે નોકરાણી જેવું વર્તન કરો તો પછી તે મહારાણી બનવાનું વિચારવા લાગે છે. વૈદ્રા નહીં, વિતરાગની આરાધના. સવારે 5 વાગે ઉઠીને પ્રતિક્રમણ કર, નાઈ ધોઈને પ્રભુની પૂજા કર અને પછી પરવારીને પતિ અને પુત્ર સાથે બેસી ચા નાસ્તા કર અને લાગણીની લાણી કર. તારી વાત સાચી છે, પણ અંતે તો મારે જ નોકરાણી બનવાનું ને. ઘરનું કામ નોકરાણી કરે અને ઘરના સ્વજનોનું કામ ઘરની મહારાણી કરે. તારી વહુને તારી દીકરી બનાવો અને એને દીકરી બનાવવા માટે સૌપ્રથમ તારી અંદરની સાસુને એક માં બનાવો. તરતા શીખવું હોય તો સૌ પહેલા ડૂબતા શીખવું પડે છે, કારણ કે ડૂબવાની સ્થિતિ જ તમને તરવાની ગતિ આપે છે. તમે બંને સાચા છો. હા, આજે મારું મન એકદમ હળવાશ અનુભવી રહ્યું છે. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. મમ્મી, મારા સર્વે દુષ્કૃત્યો મિથ્યા થાવ, મારા સર્વે દોષો નાશ પામો, મારા પ્રત્યેક પાપનું હું પ્રતિક્રમણ કરું છું. મમ્મી હું હા બેટા, એક સાસુ તરીકે પાપ કર્યા છે અને એક મા તરીકે ક્ષમા માંગુ છું. નહીં મમ્મી, તમે આમ મિચ્છામી મિચ્છામી મિચ્છામી. આ તમે શું કરી રહ્યા છો પપ્પા? હું 24 જીવરને વંદન કરું છું. વર્તમાન 24ના, અતીત 24ના, ભાવિ 24ના, અનંતા કાળની અનંતા 24ઓના સર્વ તીર્થંકર ભગવંતોને હું વંદન કરું છું. વંદામી વંદામી વંદામી. વંદામી વંદામી વંદામી. બેટા, ચાલ અરિહંતને અંતરમાં ઉતારીએ, આ ઘરને મંદિર બનાવીએ. ખામેમી મિચ્છામી વંદામી. ખામેમી મિચ્છામી વંદામી.
તું નોકરી નહીં કરે તો શું આગળની રાણી બનીને રહીશ? અક્કલ તો ઠેકાણે છે ને તારી? અક્કલનો નહીં, મારી આબરૂનો સવાલ છે સમીર. મારો શેઠ જોસેફ સારો માણસ નથી. એ શું જોસેફ સારો માણસ નથી? એણે તને એક જ ઇન્ટરવ્યુમાં નોકરી આપી દીધી, તારી લાયકાત કરતાં વધારે તને પગાર આપ્યો. અરે તારે રોજ રિક્ષામાં ઓફિસ જવું પડતું હતું તો તેણે કંપનીનું સ્કૂટર આપ્યું, અને હવે તું એમ કહે છે કે તે સારો માણસ નથી? પૂરા 25,000નો એ તને પગાર આપે છે, સમજી? તારે આ ઘરમાં રહેવું હોય તો તારે આ ઘર ચલાવવું પડશે, અને તે માટે તારો સેટ ગમે તેવો હોય તે તારે ચલાવી લેવો પડશે. આ કોણ છે સમીર? ચાંદની, મેરે દિલ કા ટુકડા. શું? આ તો શું બોલી રહ્યો છે? હજુ કોઈએ તને કશું કહ્યું છે જ ક્યાં? સાંભળ છોકરી, થોડી વારમાં વકીલ આવશે અને તે આ બંનેને લગ્ન માટે પૂછશે. છારો હાથમાં લે અને અંદરથી મરઘી લઈ આવ. નહીં, એ નહીં બને. તું અમને ના કહે છે? અમને 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 હા, હું હિંસાનું પાપ તો નહીં જ કરું. તું એ ચોક્કસ કરીશ. મારી રાણી માટે કરીશ, મારી નોકરાણી બનીને કરીશ. ચાલ અંદર ચાલ, તને આજે મરઘી પકવતા અને ખાતા પણ શીખવાડીશું હવે. નહીં, છોડો મને. નહીં, નહીં, ચૂપચાપ ચાલ હવે. છોડો મને, છોડો મને, છોડો. પણ ન કરો મારી સાથે. ભગવાનને ખાતર મને છોડી દો. હે અરિહંત, મારી રક્ષા કરો. અહીં અરિહંતનો નહીં, મારો હુકમ ચાલે છે. ચાલ હવે. જૈનમ જયતી શાસનમ. હે મોક્ષા, ભાગ અહીંથી, નહીં તો તને જ ખતમ કરી દઈશ. ડોલી, મારી સાધર્મિક સહેલી, યાદ કર આચાર્ય વિષ્ણુ મુનિને. બલિ રાજાએ જિંસાસનની વિરાધના કરી તો પોતાના ચાતુર્માસની સ્થિરતાની પણ પરવા કર્યા વગર ધમધમ કરતા પહોંચ્યા બલિરાજાની પાસે. અહંકારી બલિરાજાનો બલિ લીધા પછી જ શાંત થયો તેનો પુણ્ય પ્રકોપ. જૈનમ જયતી શાસનમ. આ ઘરની બહાર જો તે પગ મૂક્યો છે ને તો એક વાત યાદ રાખજે ડોલી, આપણા લગ્ન ત્યાં જ તૂટી જશે અને ત્યારે જ આપણા સંબંધનો અંત આવી જશે. મારો ધર્મ ચૂકી ગઈ હતી. એક જલ્લાદના ઘરમાં આવી ગઈ હતી હું. આજે મારા ધર્મને ફરી પામી છું. મારા ધર્મનો પ્રતાપ માત્ર મેં જ નહીં, તે અને તારા પાપી પરિવારે પણ જોયો છે. એ પછી તારા જેવો જલ્લાદ મને શું ડિવોર્સ આપવાનો હતો? હું જ તારા જેવા પાપીને ડિવોર્સ આપું છું, અને આજથી મારો એક જ ધર્મ રહેશે. તારા જેવા પાપીઓના ફરેબથી મારા ધર્મી યુવતીઓને બચાવવાનું. અલવિદા. તારી વાત અને શું થઈ ગઈ? તેની સભામાં અમે હાજર થયા છીએ. જૈનોને, વિશેષ તો યુવા જૈનોને એલર્ટ કરવા માટે. મારી પાસે કથા મારા કર્મોની છે અને ગાથાઓ આપણા જૈન ધર્મની છે. હું બસ એક જ વાત કહીશ. આપણું યુવા ધર્મ આપણા જિનશાસનનો એક અનમોલ ખજાનો છે. એનું જતન કરજો. એક અતિ કિંમતી રતન કોઈ અધર્મીના હાથમાં પડી જાય તો ગમે તેવા કિંમતી રતનની કિંમત તે કોડીની કરી નાખે છે. હા સમીર, આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ. હું તારા બાળકની માં બનવાની છું. માં તો એ પણ બનવાની છે ને, મારા બાળકની, એક વિધર્મીના સંતાનની. હા, એક વિધર્મીનું સંતાન છે મારા ઉદરમાં. અને એક જૈનના સંસ્કાર હશે એના અંતરમાં. કોઈએ મને સલાહ આપી ગર્ભપાત કરાવી લે. લગ્ન કરવું તને પ્રભુતામાં પગલાં માંડવા એમ કહેવાય છે. કારણ કે લગ્નની પાવન વિધિ દ્વારા એક નરને પિતા તરીકે અને એક નારીને માતા તરીકે એક નવા જીવને જન્મ આપવાની પૂર્ણ સામાજિક, ધાર્મિક અને નૈતિક સંમતિ મળે છે. એક નવા જીવને જન્મ આપવો એ જ પ્રભુતા. માટે આપવું જ હોય તો કોઈ જીવને જીવન દાન અપાય. અભય દાન કહેવાય છે તને જૈન ધર્મમાં. એ ડોલીની પુત્રીનો પિતા સમીર છે. તો શું થઈ ગયું? દીક્ષાનો પિતા કોઈ પણ હોય, એણે જૈન ખાનદાનની દીકરી તરીકે જન્મ લીધો છે અને આ જ સત્ય છે. ખુશ્બુ, આપણે ગમે તે કહીએ
પણ દીક્ષા તો એક વિધર્મીનું સંતાન જ છે. એ વાસ્તવિકતાથી આપણે મોં ફેરવી શકીશું? મોં ફેરવવાની વાત ત્યારે જ આવે છે જ્યારે આપણે એ દિશા તરફ દ્રષ્ટિ કરીએ. પ્રિન્સ, એક વાત બરાબર સમજી લે. દીક્ષા આપણા પરિવારની દીકરી છે. એનું લાલન પાલન એક જૈન તરીકે જ થશે. આપણે બધા ભેગા થઈને એને જૈન ધર્મના સંસ્કારો આપીશું. તને ખરેખર લાગે છે કે દીક્ષા મોટી થઈને વાસ્તવમાં દીક્ષા લેશે? મને તો અત્યારથી જ વર્ષીદાન દેતી અને કરેમી પંથે સામાયમના ઉચ્ચાર સાથે દીક્ષા લેતી દીક્ષા દેખાઈ રહી છે. પ્રિન્સ, અને હવે દીક્ષા તેમજ મુક્તિ દીક્ષા લઈ રહ્યા છે. કરેમી ભંતે સામાય. આજના બ્રેકિંગ ન્યૂઝ. સમીર નામના એક વિધર્મી આગેવાનનો પુત્ર આતંકવાદીઓ સાથે ભળી ગયો. સશસ્ત્ર દળોની સાથેની અથડામણમાં તેને ઠાર કરી દેવામાં આવે છે. એક ધર્મશીલ માતાની દીકરીએ આજે દીક્ષા લીધી. એક કટ્ટરવાદી પિતાનો પુત્ર આજે મોતને ભર્યો. અજબ ખેલ છે ધર્મ સત્તાના, કર્મ સત્તાના. નમસ્કાર. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ પ્રસ્તુત કરે છે એક મૌલિક એકાંકી નાટક @એક્સિડેન્ટલ ઇન્ફ્લુએન્સર. Like this? Okay. One more. Last one. Say cheese. Wow. મસ્ત લાગે છે ને? હવે હું પણ આ ફોટોઝ ઇન્સ્ટા પર પોસ્ટ કરીશ અને પછી હું પણ તારી જેમ ફેમસ થઈ જઈશ. શિવાની, એક રિક્વેસ્ટ છે. હું થોડા ટાઈમ પછી ફરીથી તારી સાથે સેલ્ફી લઈ શકું પ્લીઝ? But why? I mean, I don't understand. એટલે થોડા ટાઈમ પછી તારામાં થોડો ફરક પડી ગયો હશે ને? Oh, come on, Monin. મારામાં કોઈ ફરક નહીં પડે. હું મારું ડાયટ એટલું પ્રોપરલી મેન્ટેન કરું છું. After all, I'm an influencer now. What is this behavior, Monin? Don't you even know how to talk to a girl like me? I mean, I don't even go out with friends anymore. You should consider yourself lucky that I'm even here. તને ફાવે તો છે ને? અને આ રૂમ, ફૂડ, સ્ટાફ બધું બરાબર છે ને? કઈ તકલીફ નથી ને? અને હા, કઈ પણ તકલીફ હોય તો તું મને કહી દેજે. ઓકે? આપણે કાલે મળીએ. મને મારો મોબાઈલ જોઈએ છે. મોબાઈલ લઈ લીધો. મને મારો મોબાઈલ આપો. સો જો તમે મારી આ પ્રોફાઇલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા સો અહીંયાની દરેક પોસ્ટને લાઈક કરો. ડુ રાઇટ યોર થોટ્સ એન્ડ સજેશન્સ ઇન ધી કમેન્ટ્સ. અને જો તમને મારું આ સોંગ પસંદ આવે તો પ્લીઝ મારી આ પ્રોફાઇલને મેક્સિમમ શેર કરો.
એકચ્યુઅલી કોઈ નંબર લગાવી કોઈની સાથે વાત કરવા માટે મોબાઈલની શોધ થઈ હશે, પણ તમને ખબર છે આજે એનો સાચો ઉપયોગ શેમાં થાય છે? કોઈને રાહ જોતા હો ત્યારે. ઇન્સ્ટા સ્ટોરીમાં, કોઈક સ્ટેટસમાં, કોઈક વોટ્સએપ ગ્રુપમાં. અને પછી મેં આ બધાથી જ કંટાળીને મોબાઈલ, સોશિયલ મીડિયા બધું જ બંધ કર્યું. પણ પછી તો હું સાવ એકલો પડી ગયો. એ ધ્રુવીન, હાય મોની, ચાલે યાર આપણે કંઈક રમીએ. આ તો રમું જ છું ને પબજી. પબજી નહીં યાર, આપણે બીજું કંઈક રમીએ. યાર અત્યારે મારી ગેમ ચાલુ છે, તાર રમવું તો ઓનલાઈન આવી જાય. બિસ્કિટનું પેકેટ આપો. તમને કહું છું બિસ્કિટનું પેકેટ આપો. જાને ભાઈ નથી. સર, મને પાયકા વર્ષના પ્રારંભમાં હજી ભૂલ પડે છે. તમે કરાવી આપો. સારું, બે સવડા કરાવું છું. પપ્પા, મારે સાયન્સની બુક લાવવા. આવીશું ને એક બે દિવસ. મેં જોયું કે મારી આજુબાજુ રહેલા દરેક લોકોનું ધ્યાન તો મોબાઈલમાં છે. સર, અરે મોને, સર આપણે લાઈવ કરી શકીએ. ગ્રેટ. ઉપર હું તારો ફોન લઈ લઉં. એક કામ કરીએ, આપણે બહાર જઈએ. ત્યાં લાઈટ સરસ આવશે. બાકીના સાથે ટી-શર્ટ સરસ પહેરી છે. તું અહીં ઉભો રહે, હું ત્યાં જઈને લાઈટ લઉં, બરોબર? લો એંગલમાં ઉતારું છું. અને હા, મોનોક્રોમ ફિલ્ટરમાં શૂટ કરું છું. ટ્રેન્ડિંગમાં ચાલે છે. ઉભો રહે, તારા વાળ સરખા કરી લે. હા, બરોબર. I feel very guilty about it right now. Please take શકે તો મને માફ કરી દેજો માય ડિયર દોસ્ત. I'm really very sorry man. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ. અરે આ તો સામે વિકૃત છે. #BabyInfluencer. Sorry. Sorry. મારાથી ભૂલ થઈ ગઈ. ના. I'm sorry. I'm sorry. મને માફ કરી દો. Stop it. તું આ બધું તારા ફોલોઅર્સ માટે કરતો હતો ને? આ જો, તારા ફોલોઅર્સ તને કેટલી નફરત કરે છે. They hate you a lot now. I'm in a 1 million club now. Thank you, my dear viewers. Thank you for the support. Thank you. તો તમે આઉટ ઓફ સિચ્યુએશનમાં પણ મારો સપોર્ટ બનાવી રાખ્યો. જો તમારો સપોર્ટ આવી રીતે મારી સાથે બનાવી રહેશે તો આપણે આપણી કમ્યુનિટીને 1 million સુધી 10 million સુધી પહોંચાડી દઈશું. Thank you, my dear viewers. તમે આવી રીતે તમારો સપોર્ટ મારી સાથે બનાવી રાખ્યો. તમે આવી રીતે સપોર્ટ મારી સાથે બનાવી રાખ્યો. મારા કરતા પણ એક્સાઇટિંગ છે તમારો. Bachelor's Accommodation, a sitcom by Trinetra. આજે જ B104 માં મૂવિંગ થયા છે. યસ, બેચલર્સ. આણંદમાં અમારું 11:30 નવું ઘર છે. નાના એટલે શિફ્ટિંગનું 12 પણ 11:30 એટલે કારણ કે એકવાર છે ને નવા ફ્લેટમાં મૂવિંગ થતા રહી ગયો. એટલે એમાં કહ્યું એવું કે સામાન્ય ટેમ્પા સાથે મેં સોસાયટીના ગેટ જોડે જ પહોંચ્યા હતા. એટલામાં સોસાયટી વાળા બોલ્યા, ભાઈ અમારું ત્યાં છે ને બેચલર્સ તો અલાઉડ છે, પણ ખાલી બે બોલને જ આવીએ છીએ, બાબલા નહીં આવતા. શું કે પછી તકલીફ પડે છે હા ભાઈ. પછી એ જ સામાન એવો ને એવો બાંધીને અમે ત્યાંથી નીકળી ગયા. ચાલુ ટેમ્પે નવું ઘર મૂકી કાઢ્યું. હા, સરસ 2 BHK ફર્નિશ ફ્લેટ છે. 16,000 રૂપિયા ભાડું. હેલો, હા આંટી, હું ધ્વનિત બોલું છું.
ત્રણ છોકરાઓ છીએ બેચલર છીએ માવા ખાવ છો માવા ખાવ છો ના હોય આંટી પાન બીડી સિગરેટ ચોપારી એવી કઈ જ ખરાબ આદત નથી અમને તો નહીં આલો કેમ એટલા માટે ત્યાં ના રહેવાય ક્યાં જઈશું 27 વર્ષની મારા પતિ ગુડ મોર્નિંગ મારે 27 વર્ષની પરિણીત મહિલા એના પતિને દોડતા માટું અને ઢોર માર માર્યો સારા સમાચારો આવે ને મારા કરતા ફેલાય ન્યૂ ડે ન્યૂ મી ગુડ મોર્નિંગ મેં નતીશા હા આખી રાત હું મસ્ત સૂતો પણ એક સવારે મને સુવાત ના દીધો શું પૂછું ના આ રશિયામાં વોર ચાલુ થઈ છે મેં કાલ રાતથી છરી ઘસવાનું ગઈકાલે તમારી બાલ્કનીના સાઈડમાંથી મને સિગરેટની સ્મેલ આવતી હતી આ ફેમિલી રહેશે અહીંયા સોસાયટીમાં બધું નહીં ચલાઈ લેવામાં આવે પણ આંટી વાત પણ કાંઈ નહીં હું તમારા લેન્ડલોર્ડને ફોન કરું છું તમારા સામાન બાંધો આવે અહીંયાથી આંટી અમારામાંથી કોઈ સિગરેટ નહીં પીધું પેલો ખડતો તો એટલે પેલો જે ભાઈ કોઈ બિચારો ચા કોફી નહીં પીતો નિર્વ્યસની છોકરાઓ છે આંટી અમારે ત્યાંથી ના આવતી હોય તો પછી સિગરેટ કોણ પીવે છે એ આંટી તો મેં જોયું ઉપરવાળા કાકા સિગરેટ પીતા હતા એમને સમજાવ્યું કે અંકલ સમાજ છે સોસાયટી સિગરેટ ના પીવાય તો કામ કરીને છરી મારી દારૂ એમણે મને હું તમારા સામેવાળા ફ્લેટમાં જ રહું છું બેટા હું અને તમારી બા એ માવો ખાય એ હું તો કે તમે કઈ ખાસો પીસો પાણી લાવો એવું ના ના બેટા હું તો એવું કહેવા આવ્યો તમને કહો ને તો જરા ધ્યાનથી હોય ને સિગરેટ પીતા હતા બધા ઉપર મારો ભાઈબંધ તું જાણે આ ચોક્યો ઉડીને અમારા પાણીમાં આવે છે મારી કામવાળી કાંતા એના ખબર પડે મારી સામે જોવે મુએની સામે કેટલો એમ્બેરેસ ફીલ થાય આને તમે બેસો હું જાઉં બેસ ચકી એક મિનિટ હજી એક મિનિટ હું ત્યારનો આ ઘરમાં આવ્યો ને બેટા ત્યારનું મને એવું છે કે તારો ચહેરો કોકના જોડે મળે છે કોના જોડે મળે છે હા પ્રતિક ગાંધી सपनानो सो देखो मैंने देखा है ये एक सपना फूलों के शहर में घर अपना क्या समा है तू कहाँ है ના હું તો ઘમે ઘૂસી આવું છું ને क्या यार ये सब तो बगड़े यार तुम तो निकल जाए तो मोमेंट में छोड़ આજ બધી મોમેન્ટ્સ પર તું હીટ કરે માં આપણી મોમેન્ટ તું ક્યારે બનશે बना ये ना પહેલા રજા માંગે એમ કેવું કે તમે પહોંચી જજો ને પછી રજા માંગવા ગયા તો કે શું કહે ખબર છે પેલા યુપી વાળા અને સાઉથ વાળા ને બધા રજા લઈને જતા રહ્યા ઘરે પ્લાન્ટ સાચવો તમે હે દિવાળી પછી જતા રહેજો તમે તમારું તો અહીંયા જ છે દિવાળી પછી જઈને મારે શરદ પૂનમ જોવાની યાર હા શરદ પૂનમ નવરાત્રી પછી આવે દિવાળી પછી રાત પાંચમ આવે ક્રોનોલોજી સમજીએ એ ક્રોનોલોજી વાળા તને હું બહાર પડે દિવાળીમાં ખેર ના જવા મળે તો હું થાય યાર એ આની આટલી ટણીઓ કરે છે એ ટણી નહીં કરતો તારી એકલાની રજા નહીં કેન્સલ થઈ એમાં ટણી રજા કેન્સલ થઈ યાર એ દિવાળી જેવો તહેવાર કોણ બેચલર્સમાં ઉજવે ઓ ભાઈ ઓ કોઈ શોખ નહીં મને તાર જોડે દિવાળી ઉજવવાનો ગાડી આપે બધું એમાં મને ડબ્બો આપે
મને કહેતા હતા કે હે બેટા ડબ્બો લઈ જા. તો પરથી કે મને દાદા આ તમારે ત્યાં કોક બેચલર છોકરા રહેવા આવ્યા છે. મેં કીધું હા. તો કે એમને ઘરનો કંઈક નાસ્તો આપજો, ઘર જેવું લાગશે એ લોકોને. તો લે ટકા તું આ ડબ્બો લઈ જા અને ઘર જ સમજજે હે ને. આવતા દે તિલક. હેપી દિવાળી. મેં દાદાને કહી દીધું કે દાદા થોડું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. એટલા જ કહીએ છીએ કે તમારા છોકરાઓને ગુજરાતી નાટક જોવા લઈએ. હવે જે હોય નાસ્તો કરીએ. ચલો બેચલર્સ વાળી દિવાળી એટલી ખરાબ નહીં એવું લાગે. બે હોય એ મારે બી ખાવું છે યાર. 3 વાર સોરી કી. સોરી કેમ પણ? 3 વાર સોરી 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 શું નામ કહ્યું? સોરી. બોલો બોલો. ઘૂઘરા કોણ લાવે રે? ઘૂઘરા ના હોય ને કેવા તો ઘૂઘરા ના હોય યાર. પ્રોબ્લેમ છે યાર. એ યાર પેલું જે હોય ને એક ત્રિકોણ આકારનું ઈડ્યું હોય છે. ગમે ત્યારે ખવાય, ઘૂઘરા દિવાળીમાં ખવાય. એ સમોસા નહીં, પેલું ચાંદીનો વરખ ઉપર લગાડ્યું હોય ને ઈડ્યું. પાણી પર યાર. હા એ હોય. પાણી પર લગાડ્યું હોય યાર, એવું ના કરજો. આ બીએ 104 વાળા ઢોરી જે કારો ચાલુ કર્યો છે એ લોકોને કાઢો બેચલર્સ ને રાખા એટલે સોસાયટીમાં ફટાફટ શૈલેષભાઈને ફોન કરું છું એટલે પદેશના લેન્ડરને ફટાફટ એમને કાઢી નાખો સોસાયટીમાંથી દિવાળી પચાઈ. માન પાન ટેમ્પો બોલાવી લો. આ ટેમ્પા વાળા જોડે આખું સેટિંગ આ નહીં થાય ને નિજા બધી સિસ્ટમેટિક નહીં થાય મારી જા તો રજૂ કરીએ છીએ ઉત્તમ કલા લિખિત હેમંત મિસ્ત્રી દિગ્દર્શિત નાટક શ્રદ્ધા અંજલિ અંક પહેલો દ્રશ્ય પહેલો. પ્રફુલ ડાર્લિંગ ઓહો આવા ડેટથી કદા કદા ક્યાં જતો રહો નોટ કરી અને એનો ફોન પણ કેને બિઝી આવે છે. ડિમ્પલ બેટા મારી ટાઈ જોઈ ના પપ્પા, કઈ નહીં મારા ગોગલ જોયા. ના પપ્પા એ પણ નથી મળતા. સારું એક કામ કર સૌથી તરત પહેલા તારા મનને શોધી લે એટલે બંને મળી જશે. ખમન પપ્પા એ ગોગો શું પહેરવાનો? ગોગો રહી એક તો ગાંડો છે ભરુભાઈ. હું તમને સાચું કહું છું કપિલ ખરેખર ગાંડો છે. એ ડિમ્પલ આ સવારે તો બોલી હતી અત્યારે કાળી વર્ષે થઈ ગઈ. તમારી આંખો પર તમે મારા કાળા ગોગલ્સ પહેરાવ્યા છે ને એટલે પછી મને એમ કહો તમે કઈ ખુશીમાં મારી ટાઈ અને ગોગલ્સ પહેર્યા છે? આજે આપણા ઘરે બેંકના ચેરમેન આવવાના છે. મારી એમની સાથે મીટિંગ છે. એ તમને મળવા નથી આવવાના, મને મળવા આવવાના છે. હા ડિમ્પલ એમને કહી દેજે કે બેંકના ચેરમેન તરીકે નહીં પણ આપણા વ્યવહારી તરીકે અહીં આવી રહ્યા છે. બહુ ના બહુ પછી જશે. વહુનું નામ શ્રદ્ધા. જયરામ બાપાની કૃપાથી જોઈને આંખ ખરે અને ઘરની શોભા વધારે ને એવી સુંદર વહુ મળી છે મને. હા શું કીધું? વેવાઈ તો બેંકમાં ચેરમેન છે. એકચ્યુઅલી મારી બેન છે ને અંજી એ હંમેશા બોલ જ કર્યા કરે એટલે મારો બોલવાનો વારો બહુ જ ઓછો આવે. હા એટલે હું બોલ્યા કરું એટલે તારો બોલવાનો વારો હોતો નથી એમ જ રે. Obviously. હું અને મારી બેન 10 વર્ષના હતા ને ત્યારથી જ મારી મમ્મી બેડ રીડર હતી. સંપૂર્ણ પથારી પર. હું 16 વર્ષની થઈ ને ત્યારે મારી મમ્મી મૃત્યુ પામી. તમે કોઈ ચિંતા નહીં કરો. હું મારા વિશે કમ્પ્લેન કરવાનો મોકો કોઈને નહીં આપું.
હા અરે મને નહીં, તો શ્રદ્ધાને એ ભગવાનના ડોકોનો ડોકો જ રહ્યો. જયરામ બાપાના ફોટાને પગે રાખજે. હા હા અને જલ્દી કરજે, તારે એરપોર્ટ પણ પહોંચવાનું છે. હા હા. હા 2 વાગી સાંભળી. એ આવો સાહેબ આવો 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 આવી ગયા. પછી આવો આવો કેમ છો? હા બસ મજામાં. આવો બેસો. માય સાહેબ પ્રફુલ ઘરાક છે. અમારા સનીલ તમારી જે ભૂલ થાય રેસિડેન્ટ સર્ટિફિકેટ ઘર જમાઈ કરીશ શું કરી શકો તમે કરી મજા ક્યાં છે? મજા ક્યાં? અમારા જમાઈ બહુ મજા ક્યાં છે? આ શ્રદ્ધા બેટા, શ્રદ્ધા બેટા. હા ત્યાં જુઓ. અરે ત્યાં જુઓ. પપ્પા, હાલો, નીચે આવો. પપ્પા આવ્યા છે. કેમ છો પપ્પા? પપ્પા, મને ને આલોકને ખબર જ હતી કે તમે આજે આવશો. અમે છે ને સવારથી તમારી રાહ જોઈ રહ્યા હતા. અને મારી ગોવાની ટ્રીપ એક્સેલન્ટ થઈ. અને ત્યાંથી છે ને હું તમારી ફેવરેટ પપ્પા એકદમ મજા. તમે કેમ છો પપ્પા? બેટા તારા વગર ઘર ખાલી ખાલી લાગે. ધીરુભાઈ ચેતવણી આપું છું. અમારી શ્રદ્ધાઓને રડાવતા નહીં. સારું એમ કહો, તમારી બીજી દીકરીના શું સમાચાર છે? એ આફ્રિકા ગઈ છે અને આલોક કુમારના મોબાઈલ ઉપર ટ્રાય કરતી હતી બેટા. હા નમસ્તે પપ્પાજી. હા આલોક બેટા કેમ છે? આજે જ ચાલે અમેરિકા? હા પણ એકલો આ શ્રદ્ધાની વિઝાની ફોર્માલિટી પૂરી થાય ત્યાં સુધી એનું ધ્યાન રાખજો. અરે 25 વર્ષ મેં ધ્યાન રાખ્યું છે ભાઈ. Yeah, Alok speaking. Who's this? અંજલિ એક મિનિટ જસ્ટ એક મિનિટ ચાલવા સાંભળતા જે પણ તમને કરે આપું શ્રદ્ધા આપું એક મિનિટ ચાલો. હેલો, હા જી કેમ છે? સોરી હા હું વચ્ચેને બધી જ વાત ડિટેલમાં કહીશ. એકચ્યુઅલી અત્યારે છે ને આનંદ મૂકવા માટે અમે એરપોર્ટ જઈ રહ્યા છે. હું તને ગાડીમાં બેસીને આનંદથી ફોન કરું. હા સર બાય. એને ફોન કરજે. કરી દે. હા મને હો શ્રદ્ધા મને નહીં. હા જરા સાંભળ, જરા પ્લેનમાં મુસાફરી સાચવીને કરજે. હા અને પાછું ચાલુ પ્લેન ઉતરી નહીં જતો. હા પાછું આ પાડે. બાકી તો તમારી મોટાઈ છે ભાઈ. નહીં, પૈસા તો આજે છે અને કાલે નથી. પણ ધીરુભાઈ તમે હવે આવ્યા જ છો ને તો જમીને જજો. હા હા ના ના હો જમવાનું મને જરાય નહીં ભાવે. મારે આજે ઘણું બધું કામ છે. એકચ્યુઅલી આજે મારે ઘણું બધું હેન્ડઓવર કરવાનું છે. હેન્ડઓવર? હા બેંકમાંથી રિટાયર થઈ ગયો ને. ક્યારે? સાચું કહું તો લગ્નના વિચારથી. એમને થયું પણ નહીં. એને પણ ક્યાં ખબર છે સાહેબ, કામના પ્રેશરથી 2 વાર હાર્ટ એટેક આવી ચૂક્યા છે. અમે ચાલીને રિટાયરમેન્ટ લઈ લીધું છે. બસ હવે તો ગામ ભેગા થઈ જવું છે. ત્યાં હેન્ડીકેપ બાળકોની સેવા કરવી છે. એમની સંસ્થામાં સેવા કરવાની, મેનેજ કરવાની, ચલાવવાની બસ જવાબદારી સ્વીકારી લીધી છે. સાહેબ પૈસાવાળાની સેવા તો બહુ કરી, પણ હવે જે વર્ષો બચ્યા છે એ સારા કામમાં વાપરીએ ને. શું કહો છો ભાઈ? મારો નિર્ણય યોગ્ય છે ને? હા ઓફકોર્સ ઓફકોર્સ. ચાલો ત્યારે સવારે ચાલો. મારે બેંકમાં ઘણું બધું કામ છે. અને હા વિમા પ્રફુલ્લ કુમારને કહેજો કોફી ખૂબ જ સરસ હતી. પાછો પીવા માટે જરૂર આવી. ચાલો આવજો. હવે હું એબસેન્ટ થઈ જાઉં. ચાલો ભાઈ.
કેમ કંઈ બોલતા નથી? કહું છું, અરે તમને કહું છું. જીવું છું. તમે તો મને ડરાવી દીધી. આ ક્યાંના કેમ સાયલેન્ટ મોડ પર બેસી ગયા છો? સાયલેન્ટ મોડ પર નહીં, વાઇબ્રેટર મોડ પર મૂકીને જતો રહ્યો છે આ માણસ મને. બધી બેંકોએ આપણને લોન આપવા માટે ના કહી દીધી છે. એક જ માણસ હતો જે આપણી લોન પાસ કરાવી આપે અને આપણને આ દેવામાંથી બહાર નીકળાવી શકે. હવે જો આપણને કોઈ રૂપિયાની મદદ નહીં કરે તો આપણે તો જેલ ખાવાનો વારો આવશે. તમે જરા શાંતિ રાખો. ક્યાંથી શાંત થાવ? ક્યાંથી શાંત થાવ? સુભદ્રા, નરોત્તમ ઝવેરીએ આપણને 8 કરોડ રૂપિયા એટલા માટે આપ્યા હતા કે એની દીકરીના લગ્ન આપણે આપણા દીકરા સાથે કરાવીએ. આપણે આપણા દીકરાના લગ્ન કરાવ્યા. હા, આ સત્તા સાથે. એ લાલચ છે કે એનો બાપ આપણને 20 કરોડ રૂપિયાની લોન પાસ કરાવી આપશે. જેમાંથી 8 કરોડ રૂપિયા આપણે નરોત્તમ ઝવેરીને પાછા આપી દઈશું અને બાકીના રૂપિયામાંથી નવો ધંધો શરૂ કરીશું. તું સામે ચાલીને આ ઘર છોડીને જતી રહે અને તારો બાપ સામે ચાલીને છૂટાછેડાની માંગણી કરે, એવી પરિસ્થિતિ જો ઊભી ના કરું ને તો મારું નામ પણ જીતેન્દ્ર જાની નહીં. આ 4 ટંકનું થાય છે ને તો બાપડામાંથી જોરદાર. હા, અને સાંભળ, આ લાગી છે ને પણ આ ડાકા જેવી ના જોઈએ મારે. આ કાળા ડાઘ છે ને એ કોણ કાઢશે? તારો બાપ. મારા પપ્પા પર નહીં જાઉં, હું કામ કરું છું. ચૂપ. તો શોખ છે ને તારા બાપને સેવા કરવાનો, તો બોલાય તારા બાપને. વાહ વાહ સસુજી વાહ, બહુ મને જબરો બાપ જાણો છો. અભી કુટુંબમાં એ બધું તૈયારી થઈ ગઈ જાવ. તમે ચૂપ રહેવાનું શું લેશો? ચૂપ રહેવાનું કીધું છે, બેરા થવાનું નહીં. સાંભળો ને, બેબી બોલાવે છે. શું છે મમ્મીની 35 વર્ષની બેબી? અરે એ કામચોર, કાન ખોલીને સાંભળ. આ બધું જ કામ ફટાફટ થઈ જવું જોઈએ, સમજી? અને લાગી તો ચકચકાટ જોઈએ મારે. અહીંયાથી ઊભી થઈ છે ને તો તારા ટાંટિયા તોડી કાઢીશ. એ તું કહેતી જા, તારે જવાની જરૂર નથી. ત્યાંથી મારા માથે પડી છે. મમ્મી, ઓ મમ્મી, શું થયું બેટા? મમ્મી આને તો વોશમેન પાસે દવા મંગાવી છે. ના ના, મેં નથી મંગાવી. એ તો મને ખાંસી થઈ ગઈ તો ડોક્ટરભાઈએ મંગાવી હતી. તને જગતું વૈદ્ય પડી ગયા મંગાવીને આવ્યા હતા ને? હા, મમ્મી એને તો દવાની પડી ગઈને હાથ પણ નથી લગાડ્યો. શું વાત કરે છે? એટલે ત્યાં દવા લીધી જ નથી. તને પૂછું છું કેમ? જો મમ્મી, આ બધી જ દવાની પડી ગઈ એમની એમ જ છે. શું કરવાનું છે? હા, આ દવામાં ઝેર છે ને તું લાવે દવામાં અમૃત છે એમ? મેં કેમ કહ્યું કે આ દવામાં ઝેર છે? નથી ને. આ દવામાં ઝેર નથી ને તો પછી દેવામાં વાંધો શું છે? મમ્મી અને કોઈ જ વાંધો નથી. ચલ, બધી દવા ખાલી કરશે નાખેના મોટામાં. નહીં નહીં મમ્મીજી, આ બધી ફાંકીઓ મારાથી નહીં ખવાય. જો મને નથી ખાવી મમ્મીજી. એક વાર કીધું ને મોઢું ચૂપ. મને નથી ખાવી એક મમ્મી. વાર તે બધી ફાંકી ખાલી કરે નાખેના મોટામાં. મને નથી ખાવી. મને આવડે નથી. પપ્પા, પપ્પા આને તો પ્રસાદ ઢોળી નાખ્યો. મેં નથી ઢોળ્યો. એટલે ડિમ્પલ ખોટું બોલે છે. ના એમ નહીં, એટલે ડિમ્પલબેન પ્રસાદ મારા હાથમાં આપવા ગયા પણ જીવા જોડીમાં એમના હાથે ઢળી ગયો. પ્રસાદ કોણે ઢોળ્યો અને કેવી રીતે ઢોળાયો એ મહત્વનું નથી. હા વેવાઈ, અરે તમને ફોન કરવાનો હતો હું. નહીં બહુ બધી કમ્પ્લેન છે તમારી દીકરી બાબતે. હવે જો
તારા બાપને ત્રીજો એટેક આવશે અને મારા જીવને ટાઢક થશે. હા હલો, હા હોલ્ડ ઓન. હું 1 થી 3 રમું છું. ત્યાં સુધીમાં આ જમીન પરથી પ્રસાદ ઉપાડીને ખાઈ લેજે. હા, નહીં તો પછી જો. હલો. એ સૂતા જ છે, આવી જાઓ. મારી વસ્તુ મને પૂછ્યા વગર કેમ મળી? આજ પછી જો મને કોઈ પણ વસ્તુને હાથ અડાડ્યો છે ને તો આ ડાચું ભાંગી નાખીશ. Enough is enough. Hey! કોનું ડાચું તોડવાની વાત કરે છે તું? Just shut up. શું તમને તમારા મા-બાપે આવા સંસ્કાર આપ્યા છે? જ્યારે કોઈ બે વ્યક્તિ વાત કરતી હોય તો ત્રીજી વ્યક્તિની વચ્ચે બોલવું નહીં. બે વાત. તો ઘરના બધા કામ થઈ ગયા? કચરા, પોતું, વાસણ? હા. કેમ? કામવાળી નથી ને. કોણે કહ્યું કામવાળી નથી? આ બંને છે ને અમે આ કામવાળીના કામ અમે કર્યું. હા, કેમ? હું નથી કરતી. સવાર, બપોર, સાંજ એ પિયરમાં પાછા આવેલા પાર્સલ. ચલ રસોડામાં જા અને અડધો કલાકમાં બધા વાસણ ઘસીને બહાર આવ. હું વાસણ ઘસું? હું? હા, તું વાસણ ઘસીશ તું. એ મમ્મીની 35 વર્ષની ગાંડી, ચાલ નીકળ. અને પ્રફુલભાઈ, તમે ફોન કરો. હવે વાત જણાય છે કે મારે છે ને વિડીયો ઉતારવો છે. બધાને ખબર પડવી જોઈએ ને સોશિયલ મીડિયા ઉપર પણ કે મેકઅપ વાળી, કામ વાળી કેવી લાગે છે. ચાલો વિડીયો ઉતારો. અને હું પાછી આવું ને ત્યાં સુધી આખા ઘરની સાફ સફાઈ થઈ જશે. હવે છે ને હું બહાર જઈ રહી છું. પાછી આવું ને ત્યાં સુધી આખા ઘરની સાફ સફાઈ થઈ જવી જોઈએ. મને નથી આવડતી. પૂછી ખાઈ નહીં કરું. સાફ સફાઈ નહીં કરું ને નહીં કરું. કરું? પોલીસને ફોન કરું? કામ નહીં કરું. શું કામ નહીં કરું? કરું છું. नीचे नहीं पीछे रुपए मैं देती हूँ. ऐसा करो इत्र खरीद कर मुझे ला दो. ये लो. जब भिखारी की महारानी की
सुनसान जंगल में आधी रात को कौन रो रहा है? रो रही है तेरी बेदारी। भिखमंगे, तू यहाँ क्या लेने आया है? जा भाग जा, नहीं तो तेरी भी हो जाएगी पिटाई। गेहूं के साथ हो जाती है खून की पिसाई। बोलो, तुम्हें क्या दुख है? अरे, इसने तो मुझे छुआ और मेरे रोम में शीतलता प्राप्त हो गई। कौन है ये? जरूर कोई टेलीफोन लगता है। मैं ईश्वर हूँ। ईश्वर राम राम राम। ईश्वर क्या नहीं, सिर्फ ईश्वर। अच्छा, पूरा नाम क्या है? ईश्वर लाल, ईश्वर प्रसाद या डाकू ईश्वर सिंह? तू चुप रह कल्लू रे। हे ईश्वर, मैं दुलारी का प्रणाम। क्या कष्ट है तुम्हें? अरे एक कष्ट हो तो बताओ। मैंने तो पुरखों के दूतों ने परेशान किया। फिर इसमें कल्लू भाई ने, इसने तो मेरी जिंदगी बर्बाद कर दी। जो बीत गया उसे भूल जाओ, आगे की सोचो। चाहो तो मैं तुम्हें सुख शांति के लिए एक वरदान दे सकता हूँ। वरदान? जो इच्छा हो मांग लो। जो मांगोगे पूरा होगा? पूरा होगा। हे ईश्वर, कहते हैं ईश्वर सदा हरि। हाँ जी, सब कुछ होता है दुनिया में। जब ऐसा वरदान दो कि मैं जिस चीज को छू वो सोने की हो जाए। तथास्तु। भविष्य में तुम जिस चीज को भी छूओगी वो सोने की हो जाए, सोने की हो जाए, हो जाए। हाथ क्या देख रहे हो? वो देखो उस टीले को। पहले रेती का था, अब देखो सोने का बना दिया दुलारी बाई को। चुप। अरे उस टीले को क्या दिखला रहा है? वो पहाड़ दिखा रहा, पहाड़ सोने का बना, सोने का बना दिया मेरे। हाँ। दुलारी बाई, दुलारी बाई, कल्लू को क्या हो गया? अरे क्या हो गया? कैसा आला तिरछा हो गया? यही एपिसोड का हो गया तुम्हारे छुट्टे का। अरे तुम लगाओ इसके पीठ में तुलसा, ये भी हो जाएगा सोने का बना। भाई ये कन्या को भी हो गया। अरे क्या हो गया? ये भी आला तिरछा हो गया। अरे ये तो सोने का हो गया। सोने का हो गया। और ये कल्लू भाई भी। हाँ, मजा आ गया, मजा। मजा आ गया, मजा आ गया, मजा आ गया। अब तो मैं आदमी को भी सोने का बना दूंगी। मुझे मत छूना, मैं बाल बच्चे वाला आदमी हूँ। 50 और 100 पूरे 150 रुपए हजम किए इसके मेरे। अब तक तुझे सोने का बना कर ही वसूल करूंगी। हाँ। मुझ पर रहम काम लाई। रहम खाने से पेट नहीं भरता। छोड़ा घर से याद करेगा तो खाएगा। बन गया ये भी सोने का। अब तो दुलारी बाई का अखंड राज है। कहानी सुनाया करती है परियों के देश में रहने वाली कहानी। अरे यार तो है वो सोने का देश और मैं हूँ देश। और अब मुझे भूख लग रही है। आहा, इसमें तो जलेबी, गुलाब जामुन, मालपुए सब है। कि तो पूरा आसमान चटोर खा लूं। हाँ, आसमान को और तो नहीं सिर्फ पत्थर रखा है, वरना वो तो कब का नीचे गिर पड़ता। हाँ, अब ज्यादा बकर बकर मत करो नाच मुझे और घर चल। मैंने तो पति को गाली दे दी, वो भी सुबह सुबह। देखो जी, इस तरह नाराज नहीं होते। देर हो रही है ना, घर चलो। ना, ऐसे नहीं जाऊंगा। मैं तो गठजोड़ बांध के चलूंगा। हाँ, चलो। बोलो रे बोलो, कल्लू भांडिए बोलो। बोलो रे बोलो, कल्लू भांडिए बोलो। बोलो रे बोलो,
જઈને કે તો અઠ્ઠાણું મેં લઈ દઉં છું. અરે ભાઈ બહુ જબરદસ્ત કેસ મળ્યો છે. અચ્છા કયો કેસ? આ કેસ જો આપણે જીતી ગયા ને એકવાર તો આપણી આ બંધ પડેલી દુકાન ચાલી જવાની. અચ્છા પણ આ વ્યક્તિ ઉપર ગુનો શું દાખલ કર્યો? તું એક કામ કર, આ ફાઇલ સ્ટડી કરી લે. આ કેસ આપણે આજે જ લડવાનો છે. ચાલ. નમસ્તે માય. આ છે આરોપી દીક્ષાર્થી દુષ્યંત કુમાર. તેમની સામે તમારી ફરિયાદો રજૂ કરવા માંગુ છું. આ કેસમાં મારી સાથે મારા કલીગ બેરિસ્ટર વર્મા પણ કેસ લડશે. દુષ્યંત કુમાર તમારા વકીલ ક્યાં છે? હું મારા કેસની રજૂઆત જાતે જ કરવા આપું મંજૂરીમાં. બેરિસ્ટર રોય, તમે શોખથી તમારા આરોપનામા રજૂ કરી શકો છો. અને દીક્ષાર્થી દુષ્યંત કુમાર, તમે તમારી ઉપર લાગતા આરોપોનો પ્રતિકાર જાતે પણ કરી શકો છો. થેન્ક યુ માય. હા માય. આ છે આરોપી દીક્ષાર્થી દુષ્યંત કુમાર. તે દીક્ષા લેવા જઈ રહ્યા છે. તે સાધુ બનવા જઈ રહ્યા છે. માતા પિતા ઘર પરિવાર સંસાર બધું જ છોડી દીક્ષા લઈ રહ્યા છે. તેમના માતા પિતા કે જેઓને આશા હતી કે જ્યારે તેમને એમને ભણાવી ગણાવી મોટા કર્યા તો ગડબડમાં તે તેમની લાકડી બનશે. તે માતા પિતાના મનોરથો તેમની દીક્ષા લેવાની ભાવનાથી ભાંગીને ભૂક્કો થઈ ગયા છે. તે દીક્ષા લઈને પોતાના માતા પિતા વિરુદ્ધ દ્રોહ કરી રહ્યા છે. આ મારો તેમની સામેનો આરોપ છે. ઓર્ડર ઓર્ડર. દીક્ષા લેવા માટે મેને મારા માતા પિતાની હરખભેર મંજૂરી મળી. ભગવાને પણ દીક્ષા લેવી હોય તો માતા પિતાની મંજૂરી લેવી. અને બીજી વાત કહું તો મારા પડોશમાં રહેતો 20 વર્ષનો પ્રેમી કાર અકસ્માતમાં એના માતા પિતાને છોડીને ચાલ્યો. મારા કાકાનો દીકરો તેની પત્નીએ કહ્યું એટલે એના માતા પિતાને છોડીને ચાલ્યો. આ ધ્રુવનું શું? વિભાજનને કારણે માતા પિતાને છોડીને જાય એમાં વાંધો નહીં, પણ વૈરાગ્યને કારણે માતા પિતાને છોડે એમાં તમને વાંધો છે. એ જે કંઈ હોય તમારો આ પ્રશ્ન કે મારા આરોપનો જવાબ નથી દુષ્યંત કુમાર. મારે તેને જવાબ બનાવવો પણ નથી. દુષ્યંત કુમાર જરા સમજો, એક ના એક દિવસ મરવાનું તો છે જ. તો શું વહેલું મરી જવું? આ તર્ક તમારો વ્યાજબી છે? વૃક્ષ સુકાઈ જાય તે કુદરતી વસ્તુ છે, પણ તમે જે કરી રહ્યા છો તે કુદરતની વસ્તુ નથી. વૃક્ષને અત્યારે ને અત્યારે સૂકવી નાખવું તે કુદરતનો ક્રમ નહીં પણ ક્રાઇમ છે દુષ્યંત કુમાર. સમજ્યા? અકુદરતી રીતે થતા માતા પિતા સાથેના વિયોગને જો તમે ગુનો ગણાવતા હોય તો સાહેબ મારી તમને નમ્ર વિનંતી છે કે આ સમાજમાં રહેલા એવા સેંકડો યુવાનો સામે પહેલા કેસ ચલાવો જે તમાકુ પાન બીડી ગુટકા વગેરેનું સેવન કરીને વણવાંગી બીમારીઓને આમંત્રણ આપે છે. અને દારૂનો નશો કરીને લીવરની બીમારીઓને આમંત્રણ આપે છે. અને એમ કરીને 20 વર્ષ પછી આવનારા મૃત્યુને આજે જ બોલાવી કેટલી સ્ત્રીઓને વિધવા અને બાળકોને અનાથ બનાવે છે. હા, તો મિસ્ટર દુષ્યંત કુમાર, એક વ્યક્તિનો સરેરાશ રોજનો 100 રૂપિયા ખર્ચ કરીએ તો એક સાધુ એક વર્ષમાં રૂપિયા 36,000 નો આર્થિક બોજો દેશ પર જીકે છે. અને તેની સામે દેશને એક પણ પાયની પેદાશ આપતો નથી. તેથી તમે દીક્ષા લઈને તો રાષ્ટ્રદ્રોહ કરી રહ્યા છો. સાધુ આર્થિક બોજરૂપ ન બને તો ભલે, પણ આ સમાજને કઈ વાપર્યું છે તો સમાજને પાછું તો આપવું પડશે કે નહીં? તમે સમાજને શું આપો? પૈસા લઈને બે ભાઈઓ વચ્ચે કજિયા કરો અને એ જ કજિયા લાંબા સમય સુધી કેમ ચલાવવા એ તમે શીખો. જ્યારે સાધુ ઝઘડા કેમ મટાડે, તૃષ્ણા કેમ ઘટાડે, આત્મશાંતિ કેવી રીતે કેળવે એ શીખવાડે. સમાજ કુટુંબ અને દેશમાં આત્મીયતા કેવી રીતે કરી શકે એના પાઠ ભણાવે. દેશને આનાથી મોટું વળતર બીજું શું હોય છે? પણ મિસ્ટર દુષ્યંત કુમાર, આ યંત્ર વગર લોકોની જરૂરિયાત કઈ રીતે પૂરી થાય? જૈન સાધુ એ જ તો શીખવાડે છે કે લોકોની જરૂરિયાત કેવી રીતે ઘટાડે. જો જરૂરિયાત ઘટશે તો યંત્રવાદ કરશે, યંત્રવાદ કરશે તો નેતાઈ કરશે. જૈન સાધુ કોઈને રોજી અપાવે ન અપાવે, પણ ક્યારેય કોઈની રોજી તોડતા નથી.
જો દુષ્યંત કુમાર, તમે આમ સંયમપૂર્વક જીવન જીવવાનું શીખવી માર્કેટ ડિમાન્ડ તોડવાનું કામ કરી રહ્યા છો, અને તે આ રાષ્ટ્રની ઇકોનોમી પર એક ઘા છે. તમે દીક્ષા લઈ રહ્યા છો તેનો અર્થ એ થાય છે કે રાષ્ટ્રના અર્થકારણનો એક દુશ્મન વધી રહ્યો છે. રાષ્ટ્રનું અર્થકારણ આવી ખોટી ડિમાન્ડને કારણે જ ખોરવાય છે. ફેક્ટરી જંગી ઉત્પાદન કરે પછી બ્લેક માર્કેટ ન સર્જાય તો તેજીના તણખા જાય. ઓછું ઉત્પાદન અને ઓછો વપરાશ, એનાથી જ આપણે જીવન સારું બનાવી શકીએ. આવા સંતોષી જીવનથી આપણે કુદરતી સંપત્તિઓનું ધોવાણ થતું અટકાવી શકીએ. અને સાચું કહું તો આવનારી પેઢી માટે આપણે કંઈ બચાવી શકીએ. બાકી આપણે તો બધું વેડફી જ નાખ્યું. આ ઓછી જરૂરિયાતના પાઠ ભણાવી સાધુઓ આ દેશના અર્થકારણ પર મોટો ઉપકાર કરે છે. કેમ તમારા જૈન સાધુ હવામાં દોડે છે? આ ડામરના રસ્તા નથી વાપરતા? જૈન સાધુ તો કાચી ખેતી પર જ ચાલે છે. આ ડામરના પાકા રસ્તા તમારા જેવા વાહનો દોડાવવા માટે જ બનાવાયા છે. ચલો, સાધુ દેશનું અહિત ન કરે તો ભલે, પણ નિષ્ફળ ક્યાં કરે છે? બસ નવરા પડ્યા કે પ્રતિલેખન કર્યા કરે. આના કરતા 2-4 કલાક હોસ્પિટલમાં જઈ દર્દીઓને સેવા ના આપી શકે, અથવા તો વૃદ્ધાશ્રમમાં જઈ વૃદ્ધોને સાંત્વના ના આપી શકે? તમારા જેવા ભણેલા ગણેલા વ્યક્તિને હિત શું એ મારે સમજાવવું પડે. હોસ્પિટલમાં જઈને સેવા આપવી એના કરતા હોસ્પિટલમાં જવું જ ન પડે એવું શીખવવું શું એ સેવા નથી? જૈન સાધુ ખોરાકની મર્યાદા, રાત્રિ ભોજનનો ત્યાગ વગેરે વડે હોસ્પિટલમાં જવું જ ના પડે શું એવું નથી શીખવતા? માતા પિતાને ઘરડા ઘરમાં ઉપવાસ ન પડે એવું શીખવી ઘરડા ઘરની જરૂર જ ના પડે એવો ઉપદેશ નથી આપતા. સાચી સમાજ સેવા સંતોષ કરે છે, બીજું કોઈ નહીં. અર્થકારણના મુદ્દા પર મેં બંને પક્ષોની દલીલો સાંભળી. બેકારી, બ્લેક માર્કેટિંગ અને ઇન્કમ ટેક્સ જેવા વગેરે મુદ્દાઓથી આરોપીને દેશના દુશ્મન સાબિત કરવાનો પણ તમે લોકોએ મરણીયો પ્રયાસ કર્યો છે. તમારી દલીલોમાં કંઈ જ વજૂદ નથી. તમારી દલીલ બેબુનિયાદ છે અને જુઠ્ઠી છે. હું તેમની વાત સાથે સહેમત છું. સંસારમાં રહેનારા પાગલ હોઈ શકે છે, પરંતુ સંસાર છોડનારાને લીધે દીક્ષા લેવી એ તંદુરસ્ત અને સાત્વિક માનસની મનસ્મૃતિ છે. તમારી બધી જ દલીલો બિનપાયદાર અને જુઠ્ઠી છે. તેથી હું તેમને નિર્દોષ સાબિત કરું. એક મિનિટ મેડમ, અમને એક દિવસનો સમય આપો. કેમ? અમે એક દિવસમાં સાબિત કરી દઈશું કે આ જે કરી રહ્યા છે તે આપણા સંવિધાનના ખિલાફ છે. એક દિવસ આપો. ઠીક છે, પરમિશન ગ્રાન્ટેડ and court is adjourned for the day. અને પેલો વાણિયો કેટલો હોશિયાર નીકળ્યો. મને તો હતું એની પાસે વકીલ નથી તો આ કેસ આપણે આમ જીતી ગયા, પણ કેવો એના પોતાના આરોપ પર પ્રતિકાર કરતો હતો. બહુ સખત સમય વિચારવો પડશે આપણે. શું કરશું? અરે ભાઈ, તારી પાસે છૂટા તમને આપશે? આ જમાનામાં છૂટા રાખે છે જ કોણ? શાંતિથી વિચારવા લે ભાઈ, ચાલ વિચારવા દે. પાન આપતા ભલા કરે. વિચાર્યું શું કરવું છે? અરે ભાઈ, જબરદસ્ત આઈડિયા આવ્યો. કયો આઈડિયા એવો ભાઈ? અરે જો કાલે આ આરોપ કર્યો છે ને બધો કેસ છે ને આપણે છીએ. ચાલ મારી સાથે હું તને સમજાવી દઉં. ચાલ. હા, તો મિસ્ટર દુષ્યંત કુમાર, ભિખારીઓ અને ભિક્ષુકોથી દેશ ઉમરાઈ રહ્યો છે. આ વિદેશીઓ આપણા દેશમાં આવે છે ત્યારે આ ફરતા ભિખારીઓને જોઈને તેમને સુખ ચડે છે, સુખ. તેથી તમારા પર દેશને ન્યુસન્સ ક્રિએટ કરવાનો આરોપ છે. બગડેલી કઢી જોઈને સુખ ચડે તે વાત બરાબર, પણ મધમસ્તા દૂધપાકને જોઈને સુખ ચડે તેમાં વાત દૂધપાક નો પેલા નામ. ભિખારીને ભલે બગડેલી કઢી સમજો સાહેબ, પણ સાધુ તો મધમસ્તા દૂધપાક જે સમાજને સંસ્કાર રૂપી પોષણ આપે. તો મિસ્ટર દુષ્યંત કુમાર, તમારી સામે આરોપ છે કે તમે સ્નાન કરતા નથી, સ્થાનક વાળતા નથી, ચોખ્ખાઈ પણ રાખતા નથી.
આથી તમારા પર દેશને પ્રદૂષિત કરવાનો પણ આરોપ છે. હળહળ તો કર્યું કે આનું નામ જૈન સાધુથી પર્યાવરણનો મોટો બીજો કોઈ મિત્ર ના હોઈ શકે. કેમ તમે જંગલ ઉગાડવા જાઓ છો? વૃક્ષો વાવવા એ પર્યાવરણની સુરક્ષા નથી. વૃક્ષો તો ઉગે છે. વૃક્ષોને કાપવા નહીં એ પર્યાવરણની સુરક્ષા છે. વનસ્પતિ વિરાટના ત્યાગવાનું શીખવનાર જૈન સાધુથી મોટો પર્યાવરણનો મિત્ર બીજો કોણ હોય છે? પર્યાવરણના દુશ્મન સાબિત કરવામાં પણ તમે લોકો નિષ્ફળ નીવડ્યા છો. બોલો, હવે કોઈ બીજી દલીલ ખરી? બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલત આ નતીજા પર આવે છે કે દીક્ષાર્થી દુષ્યંત કુમાર નિર્દોષ છે. તેમની ઉપર લગાવેલા તમામ આરોપ બેબુનિયાદ અને જુઠ્ઠા છે. અદાલત તેમને નિર્દોષ જાહેર કરે છે અને દીક્ષા લેવાની પરમિશન આપે છે. કોર્ટ દીક્ષાર્થીનો જય જયકાર, દીક્ષાર્થીનો જય જયકાર, દીક્ષાર્થીનો જય જયકાર, દીક્ષાર્થીનો જય જયકાર, દીક્ષાર્થીનો જય